આપણે આપણને જોઈ હાઈવે ઉપર ચડી ગયા હો. બાવળામાં નીકળી ગયા, જંગલમાં નીકળી ગયા. એ ક્લિયર થઈ ગયું કે આ બસવાળા આપણને કિડનેપ કરી નથી લઈ જતા. આમાં લાઈનમાં હાલી બાવળામાં નીકળી ગયા. બાવળામાંથી નીકળીને હવે આંબાની લાઈનમાં હાલવી. કેરી આવે તો તોડતા જાય, પેલા પડતા જાય. કેરીઓ તો નથી આવતી પણ ફૂલ આવે મોટા ને મોટા. તો દેખાણું ઉપર ચશ્માવાળા નહીં દેખાય ના. આમ તો ચશ્માવાળાને વધારે દેખાય, કારણ કે ચશ્માવાળા શું કહેવાય, પૈસા આપી આપીને જોવા હાટું ઓલું કરે, ચશ્મા લે બિચારા. આ બકલ જો લગન હાટું થઈને લીધું બકલ એમના માથામાં નથી આવતું. નાનું પડે હવે શું કરવાનું, મારા આખા લગન ઇનામ કરવાના બકલ એ મને આપી દેજો. આ બસ મારે ઇનામ રવાનું. જો હની મસ્ત મફતની વસ્તુ આપણને સારી જ લાગે. કોકની હોય ને જો જેમ કે જો આપણે હે ને કોકની હારે ચાક ખાવા જતા હોય તો એ વસ્તુ આપણને સારી જ લાગે, કારણ કે પૈસા તો એ દેવાના. આપણે શું કોકની હારે જવામાં મફતમાં જ ખાવાનું. મફતની વસ્તુ હંમેશા સારી જ લાગે. આ મારી મમ્મીએ મને આપી દીધું. તમારે જેવું પણ થાય તેમ વાપરો. લગ્નમાં મને આપી દીધું. કેટલી વાર લાગશે હવે પહોંચતા? આ લોકોને ઉતરવાનું લાગે. જો 2 પેસેન્જર ઉતરી જશે ને તો આ બસવાળાને કેટલો ઘાટો થશે ખબર? એક વાત તો હાઈવે નો હે વ્યૂ એટલો મસ્ત આવે ને, પણ આ બારી જ નથી હારી. બારી હે ને એટલી પોંડી હે ને, એક તો બગડેલી એટલી હે અને નાની એવી જ બારી. આમાં હું તમને શું બતાવું? કાવું માર્યું આમથી આમ. બસ વાળા કે માણા ભર્યા બોકડા નહીં ભર્યા. માણા ભર્યા માણા. હું હે ને જ્ઞાન આપું, જિંદગીનું જ્ઞાન. અને મારા મમ્મી હે ને ડાયલોગ મારા. અમે એક ઘરના 3 જણા છીએ પહેલા. બસ ધ્યાન રાખશે. અને એમ 3 કમાવા વાળા છીએ પહેલા. નોકરી કરી. નોકરી સરકારી નોકરી છે અમારે બધા. જેમ તેમ નહીં. હું જ્યારે વિડીયો બનાવું ત્યારે ટ્રાફિક જામ થાય. ભગવાન હે ને આમ સિગ્નલ આપે છે કે તું આવું બધું મૂક અને થોડુંક જિંદગીમાં ધ્યાન દે. પણ આપણે રહ્યા બેશરમ. ભગવાન પ્રાર્થના બધા. આ તો ભગવાન મારું નથી સાંભળતા, હું એમનું નથી સાંભળતી. હિસાબ બરાબર. હા એવું ન હોય. ભગવાનનું સાંભળવું પડે તો ભગવાન આપણું પણ એમને પહેલા સાંભળવું પડે ને પછી આપણે એમનું સાંભળવી ને. ભગવાન અરજ કરે આના તાર ભગવાન આપણું સાંભળે. તમે હે ને ઉપર વિમાન જોયું? ના નીચે જ વાહે ઉપર